જય શ્રી મહાકાલ. સર્વપ્રથમ તો હર પળ હું તમારો આભાર માનું છું કે મહાકાલની નગરીમાં આપે મને જન્મ આપ્યો. તમારી નગરીમાં મેં ચાલતા શીખ્યું, બોલતા શીખ્યું. અવંતિકા નગરી મહાકાલેશ્વર, જ્યાં કુંભ મેળો ભરાય છે, શિપ્રા નદી વહે છે અને હરસિદ્ધિ માતાનું ત્યાં મંદિર છે. ગઢકાળિકા માતાનું મંદિર. કહેવાય છે કે કાલિદાસ જે ઝાડ ઉપર બેસીને જે ડાળ ઉપર બેસતા હતા એ ડાળને કાપતા હતા. એમને એટલી બુદ્ધિ પણ નથી, પણ આજે એ સંસ્કૃત સાહિત્યના મહાન કવિ ગણાય છે અને વર્ષોથી મહાન કવિમાં એમની ગણના થાય છે. એ પ્રસન્ન થયેલા દેવી ગઢકાલિકા. ભરથરીની ગુફા એ પણ અવંતિકા નગરીમાં છે અને મંગળ ગ્રહની ઉત્પત્તિ એ પણ અવંતિકા નગરી એટલે મહાકાલની નગરીમાં છે. મંગળ ગ્રહની શાંતિ માટે લોકો મહાકાલની નગરીમાં જાય છે અને ગ્રહોની શાંતિ કરાવે છે. એવું સુંદર નગર પતિતોને પણ પાવન કરે છે. જે પુણ્યશાળી હોય છે ને, કહેવાય છે કે એ જ મહાકાલ નગરીમાં જઈ શકે છે. અને જે એકવાર મહાકાલ નગરી જાય છે, ભગવાન એને વારંવાર બોલાવે છે, ભગવાન પ્રસન્ન થાય છે. જય શ્રી મહાકાલ.